નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા દસ્તાવેજની જેણે એક આખા રાષ્ટ્રની દિશા નક્કી કરી. જી હા, આપણે ઊંડાણપૂર્વક સમજીશું ભારતના બંધારણની કહાણી. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. વિચારો, આટલો બધો સમય લાગ્યો આપણા દેશની નિયમ પુસ્તિકા એટલે કે આપણા બંધારણને ઘડવામાં. પણ સવાલ એ છે કે 1 અબજથી પણ વધુ લોકો માટેના આ દસ્તાવેજને બનાવવામાં ખરેખર શું કરવું પડ્યું હશે? તો ચાલો આ સવાલનો જવાબ શોધીએ. અને શરૂઆત કરીશું એ પાયાથી જે આઝાદી મળ્યાના ઘણા વર્ષો પહેલાં જ નંખાઈ ચૂક્યો હતો. તો આપણો પહેલો વિભાગ છે નિયમોથી ગણતંત્ર સુધી. જુઓ, આખી સફર શરૂ થાય છે બ્રિટિશ રાજથી. 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન પૂરું થયું અને સત્તા સીધી બ્રિટિશ તાજ પાસે આવી. પછી આવ્યો 1935નો ભારત શાસન અધિનિયમ, જે એક બહુ જ મોટો કાયદાકીય દસ્તાવેજ હતો. અને છેવટે 1947માં આપણને આઝાદી મળી. પણ આ બધામાં એક કાયદો એવો હતો જે આપણા બંધારણનો સૌથી મોટો આધાર બન્યો. અને એ કાયદો હતો 1935નો ભારત શાસન અધિનિયમ. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા બંધારણનો લગભગ 70% હિસ્સો, જી હા, 70% હિસ્સો સીધો આ જ અધિનિયમમાંથી લેવામાં આવ્યો હતો. બાકીનો 30% ભાગ દુનિયાના બીજા દેશોના બંધારણમાંથી પ્રેરણા લઈને બનાવાયો. એટલે કે આપણી રૂપરેખાનો પાયો તો અંગ્રેજોના સમયમાં જ તૈયાર થઈ ગયો હતો. હવે આઝાદી તો મળી ગઈ, પણ હવે શરૂ થયું સૌથી મોટું કામ, બંધારણનું ઘડતર. આ એક ભગીરથ કાર્ય હતું અને તેની જવાબદારી સોંપાઈ બંધારણ સભાને. તો આ સભાએ કામ કેવી રીતે કર્યું? 9 ડિસેમ્બર 1946ના રોજ પહેલી બેઠક મળી, જેના અસ્થાયી અધ્યક્ષ હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. માત્ર 2 દિવસ પછી 11 ડિસેમ્બરે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ 13 ડિસેમ્બર 1946, જ્યારે જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો, જે આજ આગળ જતાં આપણા બંધારણનું આમુખ બન્યું. આ બધા પછી 29 ઓગસ્ટ 1947ના રોજ ખરી મુસદ્દા સમિતિની રચના થઈ. અને આ મુસદ્દા સમિતિના સૂત્રધાર કોણ હતા? એ હતા મુખ્ય શિલ્પકાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર. એમની કુશળતા, એમની દૃષ્ટિ અને એમની મહેનત વગર આ દસ્તાવેજને આખરી ઓપ આપવો લગભગ અશક્ય હતો. તો કુલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની સખત મહેનત પછી આપણું બંધારણ તૈયાર થયું. 26 નવેમ્બર 1949ના રોજ તેનો સ્વીકાર કરવામાં આવ્યો અને છેવટે 26 જાન્યુઆરી 1950ના રોજ તેને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યો. આ જ દિવસથી ભારત સાચા અર્થમાં એક ગણતંત્ર બન્યું. સારું, તો બંધારણ બની તો ગયું, પણ એમાં એવું તો શું ખાસ છે? ચાલો, હવે આપણે જરા ભારતની આ રૂપરેખાની અંદર ડોક્યું કરીએ અને તેની કેટલીક મુખ્ય ખાસિયતો પર નજર નાખીએ. સૌથી પહેલી અને અગત્યની વાત, આપણું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. આ કોઈ નાની સૂની વાત નથી. આમાં નાગરિકોના હકથી લઈને સરકાર કેવી રીતે ચાલશે એ બધી જ બાબતોની ઝીણામાં ઝીણી વિગતો છે. અને જુઓ, આ બંધારણ કોઈ પથ્થરની લકીર નથી, એ સતત વિકસતું રહ્યું છે. જ્યારે 1950માં લાગુ થયું ત્યારે તેમાં 395 અનુચ્છેદ હતા. આજે 2024 સુધીમાં આ સંખ્યા વધીને 470થી પણ વધુ થઈ ગઈ છે. આ બતાવે છે કે આપણું બંધારણ સમય સાથે કદમ મિલાવીને ચાલે છે. અને બીજી એક ખાસિયત છે એનું અનોખું સંતુલન. એ નમ્ય પણ છે અને અનમ્ય પણ. મતલબ કે કેટલાક ભાગો એવા છે જેને સંસદમાં સાદી બહુમતીથી બદલી શકાય છે, પણ જે મૂળભૂત પાયાની વાતો છે એને બદલવા માટે ખાસ બહુમતી અને સાથે સાથે અડધા રાજ્યોની મંજૂરી પણ જોઈએ. આ જ કારણે આપણું બંધારણ સ્થિર પણ છે અને સમય પ્રમાણે બદલાઈ પણ શકે છે. એ સિવાય આપણી શાસન પ્રણાલીની કેટલીક મુખ્ય ઓળખ છે, જેમ કે બ્રિટનથી પ્રેરિત સંસદીય પ્રણાલી. એકલ નાગરિકતા, એટલે કે આપણે કોઈ રાજ્યના નહીં પણ માત્ર ભારતના નાગરિક છીએ. સાર્વત્રિક પુખ્ત મતાધિકાર, જે 18 વર્ષથી ઉપરના દરેકને મત આપવાનો હક આપે છે. અને સૌથી અગત્યનું, એક સ્વતંત્ર અને સંકલિત ન્યાયતંત્ર, જે આ બધા હકોનું રક્ષણ કરે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય. શું સંસદ ધારે તો આખા બંધારણને બદલી શકે? શું તેના મૂળભૂત સ્વરૂપને પણ બદલી શકાય? આનો જવાબ આપ્યો સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદા દ્વારા.
અને એ છે અતૂટ મૂળભૂત માળખું. 1973ના કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત એકદમ સ્પષ્ટ કહે છે કે સંસદ બંધારણમાં સુધારો તો કરી શકે છે, પણ તેના મૂળભૂત એટલે કે બેઝિક લક્ષણોને બદલી ન શકે. બંધારણના આત્માને કોઈ હાથ લગાવી શકે નહીં. તો આ મૂળભૂત માળખામાં શું આવે? એમાં આવે છે ભારતની સાર્વભૌમત્વ, બિનસાંપ્રદાયિકતા, કાયદાનું શાસન, સત્તાનું વિભાજન, ન્યાયિક સમીક્ષા અને દેશનું લોકતાંત્રિક અને ગણતંત્રાત્મક સ્વરૂપ. આ એવા પાયાના સ્તંભો છે જેને કોઈ હલાવી શકે નહીં. અને આ જ બતાવે છે કે આપણું બંધારણ કોઈ મ્યુઝિયમમાં મૂકેલી જૂની વસ્તુ નથી. એ એક જીવંત દસ્તાવેજ છે. એ શ્વાસ લે છે, સમય સાથે બદલાય છે. ચાલો કેટલાક મોટા ફેરફારો જોઈએ. 1976માં 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરાયા. 1989માં 61માં સુધારાથી મતદાનની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરાઈ, જેથી વધુ યુવાનો લોકશાહીમાં ભાગ લઈ શકે. 1992માં 73માં સુધારાથી પંચાયતી રાજને બંધારણીય દરજ્જો મળ્યો અને તાજેતરમાં 2023માં 106માં સુધારા દ્વારા સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવામાં આવી. આ બધા સુધારા એના જીવંત હોવાનો પુરાવો છે. તો જેમ જેમ આપણો દેશ આગળ વધી રહ્યો છે, તેમ તેમ આ મહાન રૂપરેખા પણ બદલાઈ રહી છે. આ સતત પરિવર્તન જ તેને સુસંગત રાખે છે. હવે જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં આમાં આગામી નવીનીકરણ શું હશે. ભારતના બંધારણ પરની આ સફર અહીં પૂરી થાય છે. આ વિશ્લેષણ તૈયાર કર્યું છે જામનગરથી ડૉક્ટર સંજય પરમારે. આભાર.